આભાર માનીએ બ્લેસિંગ માટે. દીકરી 2 વર્ષ સુધી ઘરે એને સંભાળી અને એને હેલ્ધી કરી, અને એમની ફરજ છે એ છોકરીને પાલવવું અને અન્યાય નહીં કરવો. અને આપણી જે છે યાચલ, એની બી આવી જોરદાર થશે બર્થડે. એમાં બી 3 નહીં 5 આવશે. થોડું બાઇબલમાંથી હું શેર કરવા માંગુ છું, પ્લીઝ સાંભળશો. પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ, આજના દિવસ માટે આભાર માનીએ છીએ. આ વાલાઓને તમે પ્રભુ જે કૃપા આપીને આશીર્વાદ આપ્યા, બાળકો માટે આભાર પ્રભુ. યાચલ માટે, બ્લેસિંગ માટે આભાર માનીએ છીએ. અને આજે જન્મદિવસ છે એને માટે અમે આશીર્વાદ માંગીએ છીએ. ખાસ પ્રાર્થના છે પ્રભુ, આ નવું જે કુટુંબ છે એમને પણ આશીર્વાદ આપજો. અને અમારી આજના તમારા વચનો થોડું સાંભળવા માંગીએ છીએ, અમને આશીર્વાદ આપો. સાંભળવા માટે સહાય કરો પ્રભુ, પ્રાર્થના છે. દરેક ફરતી વાલાઓને લાવ્યા છે, આભાર પ્રભુ. આમેન. થોડું બાઇબલમાંથી વાંચવા માંગુ છું, સાંભળીએ. આપણે બાળકોને પેદા કરીએ છીએ, આપણે બાળકોને પૃથ્વી પર લાવીએ છીએ અને આપણે એમને બધું સારું આપવા માંગીએ છીએ. આપણે બાળકોને પ્રેમ કરીએ છીએ, એમના માટે જ આપણે કમાઈએ છીએ, એમના માટે જ ભવિષ્ય વિચારીએ છીએ. આપણે આપણા બાળકોને માટે કશું મૂકી જઈએ એ બાઇબલ શીખવે છે. કોરિન્થીમાં લખેલું છે કે મા બાપે બાળકોને માટે સારો સંગ્રહ કરવો. બાળકોને આપણે શું શું આપી જોઈએ છે? તો નામ આપી જોઈએ છે. અને એનાથી કહે છે આ તો ભાઈ પ્રીતની બેબી, આ નિશાની બેબી. આપણે નામ આપી જોઈએ છે, ઓળખાણ આપી જોઈએ છે. અને કહીએ છીએ કે ઘણા સારા મા બાપ હોય છે, ઘણા જરાક ઠીકઠાક હોય છે. તો કહે છે આજો એને બાપા જેવો જ છે. એટલે ખોટા નામથી બી ઓળખાણ થાય છે કે આ એના જો એનું ચાલજો, આ એના જેવું જ કરવાનો છે. નામ આપીને જઈએ, ગુંડો જો, આ ગુંડો છે ને એને બાપા જેવું, મારામારી કરીને બાપા જેવું નામ આપીને ઘણીવાર જઈએ છે. સારું નામ એ મા બાપની ફરજ છે બાળકોને આપવું. અને બાળકોની ઓળખાણ એ મા બાપથી થાય છે. એટલે આપણે કદાચ ઘરમાં ઝઘડા કરીએ તો બાળકો એ જુએ છે, અસર થાય છે અને કહે છે કે એ પણ એને જ ફોલો કરે છે. હિબ્રુનો પત્ર 1:4 લખેલું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામ મળ્યું, પિતા તરફથી એક સારું નામ મળ્યું. સારું નામ એ મા બાપ તરફથી વારસામાં મળે છે. બીજું વારસામાં કઈ શું મળે છે? પ્રોપર્ટી મળે છે. મા બાપે જે કઈ મહેનત કરી હોય છે બધું બાળકોને મફતમાં મળે છે. એટલે બહુ બધું ભેગું કરવું, લઈ જવા માટે નહીં, આપી જવા માટે. બીજો ગ્રંથિ 12મો અધ્યાય 14મી કલમમાં પાઉલ એવું કહે છે કે છોકરાઓએ મહેનત કરવું એ વ્યાજબી નથી, મા બાપોએ મહેનત કરવું અને છોકરાઓ માટે વારસામાં ધન આપીને જવું. આપણે કોના માટે કરીએ છીએ? તો બાળકો માટે કરીએ છીએ. તો મૂકી જવું એ આપણે વારસામાં નામ આપીએ છીએ, વારસામાં આપણે મિલકત પણ આપીએ છીએ. જુઓ, હું આ ત્રીજી વાર તમારી પાસે આવવાને તૈયાર છું અને તમને ભારરૂપ નહીં થઈશ. પાઉલ કહે છે હું તમને મળવા માંગુ છું, ભારરૂપ નહીં થવું. કેમ કે હું તો તમારું દ્રવ્ય નહીં પણ તમને મેળવવાની હું તમારા પૈસા લેવા માટે નહીં પણ તમને મેળવવા માટે ઈચ્છા રાખું છું. કેમ કે છોકરાઓ મા બાપને માટે સંગ્રહ કરવો ઘટતો નથી. છોકરાઓ મા બાપ માટે સંગ્રહ નથી કરતા, પણ મા બાપે છોકરાને માટે સંગ્રહ પણ મા બાપ છોકરા માટે વારસામાં મૂકી જાય છે. તો શું આપીએ છીએ વારસામાં? નામ આપીએ છીએ. વારસામાં શું આપીએ છીએ બાળકોને? તો આપણી પાસે જે છે એ. ઘણી વાર એમ કહે છે હું ખાલી આ ઝોલો લઈને જતો રહીશ. એ ખરાબ ટેવ છે. ઝોલો લઈને નહીં જવાનું, ઝોલો આપીને જવાનું. ઘણા લોકો ઝોલો લઈ આ વગર આવે છે, ભરેલું જાય છે. પણ આપણે ખાલી આવ્યા, ખાલી જવાનું નહીં, આપીને જવાનું. આમેન. બાઇબલ શીખવે છે બાળકોને તમે આપતા શીખો અને જે છે એના માટે આપણો પ્રેમ બતાવીએ. બીજું આપણે શું આપીએ છીએ? કદાચ આપણો જે બિઝનેસ હોય છે એ આપીને જઈએ છીએ. જૂના સમયમાં મૂસાએ હારૂનને કીધું કે હવે તારા પછી તારો છોકરો છે એ હવે તારું સેવા પદ સંભાળશે. તો જે સેવા છે એ પણ આપણે બાળકોને આપી શકીએ છીએ. નિર્ગમન તેનો
28:1 અને 29 તેને 44 વચન વાંચીએ તો આ પ્રમાણે લખેલું છે. સારું, ચોથી વાત કહું છું. શું બાળકોને આપીએ છીએ? ઘણી વાર આપણે બાળકોને રોગ આપીએ છીએ, રોગ બીમારીઓ બાળકોને વારસામાં આપીએ છીએ. આપણને ખબર નહીં, આપણે તો એમ વિચારે છે કે હું તંદુરસ્ત છું, પણ ઘણી એવી બીમારીઓ એ મા બાપ તરફથી વારસામાં મળતી હોય છે. બીજો રાજા 5મો અધ્યાય તેની 27મી કલમમાં એક ગેઝી કરીને એક દાસ હતો, અને ગેઝી એ એલિસાનો ચાકર હતો, અથવા તો સેવક હતો, અથવા તો શિષ્ય હતો. અને આ જે ગેઝી હતો એને જુઠ્ઠું બોલે છે, અને એનો જે ગુરુ છે એલિસા એ શ્રાપ આપે છે, અને ત્યારે એને રોગ થાય છે. અને એવું કહેવામાં આવે છે અહીંયા 27મી કલમમાં, નામાનનો કોડ આ જે નામાનનો કોઢ હતો, તને તથા તારા સંતાનને સદા વળગી રહેશે. તો મા બાપનું કરેલું અમુક વસ્તુ હોય બાળકોને ભોગવવાનું આવે છે. તારા બાળકોને કે છે વળગી રહેશે. મત્તી સુવાર્તા 5મો અધ્યાય 26મી કલમ. ઘણીવાર આપણા ખરાબ જે કામો છે એ વારસામાં બાળકો ભોગવે છે. આપણે વારસામાં કદાચ મિલકત આપી જઈએ, પણ સાથે સાથે દુઃખો પણ આપી જતા હોઈએ છીએ. અહીંયા લખેલું છે, પ્રભુએ કીધું, હું તમને સાચું સાચું કહું છું, હું તને ખચિત કહું છું કે તું પાઈએ પાઈ ચૂકવીશ નહીં. તું ચૂકવીશ નહીં, પાઈએ પાઈ ચૂકવીશ નહીં. તું પાઈને પાઈ ચૂકવીશ નહીં, ત્યાં સુધી તું ત્યાંથી બહાર ત્યાં સુધી નીકળ્યા તું બહાર નહીં આવે. તો ચૂકવવાનું, જેમ કહે છે કે ભાઈ ભોગવવાનું, એ વસ્તુ છે. આપણે જે કરીએ છીએ એ બાળકો ભોગવે છે, એટલા માટે બહુ સાવધાન રહેવું જરૂરનું છે. કદાચ આપણે આપણા જે દુશ્મન હોય એ બાળકોના બી દુશ્મન થઈ જતા હોય છે, એટલે આપણે વારસામાં દુશ્મનો બી આપી જઈએ છીએ. એ બિચારા બાળકોનો તો કોઈ વાંક હોતો નથી, પણ આપણી દુશ્મની જેના પણ સાથે હોય તો એ બાળકોને ભોગવવું પડે છે. લુકની સુવાર્તા 20મો અધ્યાય તેની 14મી કલમ. પણ ખેડૂતોએ જ્યારે ખેડૂતોએ જોયું કે આ તો વારસ આવ્યો, આપણે માલિક પર તો ગુસ્સે હતા, એનો છોકરો આવ્યો, આપણે છોકરાને મારી નાખીએ. તો જયારે દુશ્મની છે એ પણ વારસામાં આવતી હોય છે. આપણા કોઈ દુશ્મન હોય તો આપણને નજરમાં રાખે છે, આપણે ગુજરી જઈએ પછી બાળકોને ભોગવવાનું થાય છે. તો વારસામાં આપણે કદાચ પૈસા આપી જઈએ, પણ દુશ્મન બી આપી દેતા હોઈએ છીએ. આપણે કોઈના સાથે દુશ્મની નહીં કરવી. છઠ્ઠી વાત, દેવું પણ આપીને જઈએ છે. મારી પાસે બી કાર્ડ હતા, મેં બી 0 કરી નાખ્યું, પછી બીજાને ભોગવવાના, પછી એને મને કીધું કે આપણે જોઈન્ટ એકાઉન્ટ કેન્સલ, એટલે જોઈન્ટ એકાઉન્ટ કેન્સલ થઈ ગયું. આ ખરાબ છે, કોઈને બી ભોગવવાનું આવે છે. બીજો રાજા 4થો અધ્યાય 1લી કલમમાં ત્યાં એક વાર્તા છે. એક પ્રબોધક, એ બિચારો માણસનું જમીન બધું વેચી નાખ્યું ને બિચારો દેવામાં આવી ગયેલો. એ તો મરી ગયો, બાપ પ્રબોધક તો મરી ગયો. એની પત્નીએ કીધું કે હવે બાપા રહ્યા ને તારા, આ 2 બાળકો છે, આ 2 બાળકોને પેલો આવીને લઈ જશે, ગુલામ બનાવી દેશે. તો વારસામાં આપણે બાળકોને દેવામાં નાખીને જઈએ છીએ. ઘસે છે કોણ ને ભરે છે કોણ, એટલે ઘસવું નહીં. આપણે દેવામાં નહીં મરી જવાનું, બધું ચૂકવીને જવાનું, કે બાળકના ઉપર ટેન્શન ના આવે, આઝાદી ખુલ્લો જીવી શકે. તો બાળકોને આશીર્વાદ શું છે? મા બાપના જે કરેલા છે એ બાળકોએ ના ભોગવે, એટલે મરતા પહેલા બધું જ જીવવાનું, બહુ જીવવાનું બાળકના માટે, અને એને દેવામાં નહીં નાખવાનો. અને છેલ્લી વાત કહીશ, ઈસાકે એના છોકરાને બોલાવ્યા, એના બાળકને બોલાવ્યું. એનો છોકરો હતો એસાવ, એને બહુ પ્રેમ કરતો હતો ઈસાક. અને 27મા અધ્યાય ઉત્પત્તિ 7 કલમ વાંચીએ તો ત્યાં લખેલું છે, ઈસાક કે હું ગરડો થઈ ગયો છું, બેટા મારી પાસે હવે કઈ છે, તું મારી પાસે આવ. અને છોકરાને બોલાવવામાં આવે છે, અને દીકરાને એવું કહે છે, અને મને ભાવે છે તેવું સ્વાદિષ્ટ ખાવાનું, બેટા એકદમ મસ્ત ખાવાનું બનાવ, મને ઈચ્છા એક થાય છે, તું મારી માટે તૈયાર કર ને મારી પાસે લાવ, કે હું ખાવ અને મરવા અગાઉ મારો જીવ તને આશીર્વાદ આપે. મરતા પહેલા હું તને જીવથી આશીર્વાદ આપું, મારા દિલથી તને આશીર્વાદ આપું.
આપણે બાળકોને અંતિમ સમયમાં બોલાવીને આશીર્વાદ આપો. બહુ અગત્ય. ઘણી વાર આપણે ગાળો આપી દઈએ છીએ, ગમે તેવું આપણે વર્તન કરીએ છીએ. આ બધું સારું નથી. આપણે આશીર્વાદ જ આપનાર હોઈએ. આમેન. પાઉલ એવું કહે છે રોમન 1:11 કે હું તમને મળવા માંગુ છું કે જે મને મળેલા છે આશીર્વાદો હું તમને આપું. આમેન. આમેન. તો આપણે બાળકોને શું આપી શકીએ છીએ? તો એ મા બાપની ફરજ છે. એ લોકો વારસામાં કઈ મૂકી જાય છે. ખરાબ છાપ ના હોય, સારી છાપ મૂકી જાય, પૈસા ભી મૂકીને જાય અને સારું નામ મૂકીને જાય. બાળકોને સૌથી બેસ્ટમાં બેસ્ટ જો આપણે પ્રેમ કરીએ છીએ તો આપતા શીખીએ. આમેન. જેમ ઈસાકે પોતાના છોકરાને બોલાવીને કીધું, બેટા હું તને આશીર્વાદ આપવા માંગુ છું. 7ની કલમમાં છે તો 27:7, ઉત્પત્તિ 27:7. તું શિકાર કરી લે, બેટા તું શિકાર કરીને આવ, મારી માટે સ્વાદિષ્ટ ખાવાનું તૈયાર કર, હા, કે હું ખાઉં ને મરવા અગાઉ યહોવાની આગળ હું તને આશીર્વાદ આપું. આમેન. હું તને પ્રભુની આગળ આશીર્વાદ આપવા માંગુ છું. આમેન. તો બાળકો માટે રોજ પ્રાર્થના કરવી, બાળકોને આશીર્વાદ આપવા. ઈસુ ખ્રિસ્ત પાસે પણ બાળકો લાવવામાં આવ્યા અને પ્રભુએ એમના પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યો. આમેન. તો આપણે આશીર્વાદ આપનાર થઈએ, કોઈને કઈ બગાડનાર ના થાય, આપણાથી કોઈને કઈ નુકસાન ના થાય અને આપણાથી બધા જ સફળ થાય. આમેન. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. ઓકે, પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ આજના દિવસ માટે આભાર, આ બ્લેસિંગ માટે આભાર. અને પ્રભુ તમારી જે વચનો વાતો મેં સાંભળી તમારા બાઇબલમાં વચનમાં, આશીર્વાદ બાળકોને માટે અમે વારસામાં મૂકી જઈએ છીએ. પ્રભુ એવા જીવનો આપો જેથી અમારા લીધે બાળકોને સફળ થાય, બાળકોનું નામ થાય અને વધે અને બધી પ્રકારની એમની જરૂરિયાત પૂરી થાય અને બાળકો મા બાપને માટે તમારો આભાર માને. આભાર પ્રભુ ફરતી બધી તમારી આ વાતો માટે. કુટુંબ માટે આભાર પ્રભુ, નિશા અને પ્રીત માટે, આ બંને માટે પ્રાર્થના છે. આશીર્વાદ આપજો અને બ્લેસિંગ માટે આભાર પ્રભુ. તંદુરસ્તી પુષ્કળ આપો. યાચલ માટે આભાર પિતા. આ જે બધી સેવા છે, વ્યવસ્થા છે, ભોજન ને બધું આશીર્વાદ આપો. પ્રાર્થના છે. આમેન. उसका मसीहा होगा.